બધા ભેગા થાય, કોઈને ગાતા સરસ આવડે છે, કોઈને સત્સંગ કરતા સરસ આવડે છે, કોઈને મજાના કીર્તન ધોળ સરસ આવડે છે, તો બધા ભેગા થાય એને મંડળ કહેવાય. પણ આ બધું ત્યાં સુધી જ સારું લાગે મંડળ, જ્યાં સુધી પૈસાને લેવડ દેવડ ન થાય. પૈસો આવે એટલો વેપાર થઈ ગયો. ઠાકોરજી તો મોટો વેપારી છે, તમે એની યાર વેપાર કરશો તે તમને છોડવાનું નથી. એ કે હા હા તું મારી ભક્તિના પૈસા લેશ, લે હવે તારી વ્યવસ્થા કરી દો, અને કરી દે છે. હું એવા ઘણા બધા વૈષ્ણવને ઓળખું છું જેની વ્યવસ્થા બરાબર કરી ઠાકોરજીએ, પણ કેવું નથી. પુષ્ટિમાં ગાયું છે, હરી હરી છાંડ કે દૂસરી ન કીજે બાત, એક એક પળ એ તો 1 કરોડ કી જાત, તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે ભજી લે મારા શ્યામની. ખબર છો આ પળ જાશે ને એ જિંદગીમાં ફરી નથી આવવાની, છતાં પણ આપણે એટલી વ્યર્થ પળોવા એમાં હું ક્યાં બાકાત છું. હુંય લૌકિક કરું છું, હુંય વાતો કરું છું, સમજીને કરીએ છીએ એટલે ઠાકોરજી નથી ગમતો. અજાણપણામાં કરો તો કાંઈ વાંધો નહીં. તમને ખબર છે યશકોજમાં એકવાર પિન્ટુ ઓલા આંધળા ચાકડા વચ્ચે ઊભો રહી ગયો હતો, એને મજા આવતી હતી અને આપણા આખી સોસાયટીની રાડ ફાટી ગઈ. પણ ત્યારે ઓલા બાએ કીધું અવાજ કરો માં. પિન્ટુને ચોકલેટ દેખાડી કે કૂદકો માર કૂદકો માર. હવે બિચારો બહુ જ 2 વર્ષ કૂદકો એવો માર્યો છે એના ઉપર પગ પડી ગયો તો પતી ગયો હતો. પણ જેને વિઠ્ઠલ ના થવી છે અજાયણામાં ઊભો રહ્યો. હવે અત્યારે પિન્ટુને કહી તો ઊભો રહીએ તો અજાયણામાં બરાબર, પણ આપણે બધા હારા સમજીને કરીએ છીએ. પછી કઈડે તો એમ કઈ કઈડી ગયા, પણ 2 તને કીધું તું ત્યાં હરપ છે જવાય દે, જાસ તો તારા કઈરા ભોગો. સમજાવીએ છીએ કે ભક્તિને પૈસા ન લેવાય, તોય લે તો પછી હરપ કઈડે કે ન કઈડે હે. હવે આપણે કહી દીધું કે જો આ હરપ છે, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. આ પદમાં પણ એ જ બતાવ્યું છે કે હરિનામ દુઃખ હરતા તેનું સ્મરણ કરવું. આયુષ્ય તો પળ પળમાં ઓછું થાય છે. કીર્તન ભક્તિમાં એવી વિશેષતા છે કે પોતે ગાય તેનું ધ્યાન તેમાં જ પૂરી દેવાય છે. જો બીજે ધ્યાન જાય તો કીર્તનમાં ભૂલ થાય. કીર્તન ગાનમાં એકાગ્રચિત તેમાં જ ગાવાવાળાનું રહે છે. જપ કરતાં ઝોલા આવે, મનન કરતાં મન ક્યાંય ભટકવા માંડે. વળી ન લાગે હિંગ કે ફટકડી, સૌને માટે સમાન. અષ્ટસખામાંના પરમાનંદાસજી આ વિષય કીર્તનના રૂપમાં વિચારવાનું કહે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આવ્યું હસ્તિનાપુરની નગર નારીઓનો સંવાદ. પ્રભુ પધારી રહ્યા છે રસ્તામાંથી ને ક્યાં પધારે છે? દ્વારકા. તો એમના દર્શન કરીને, એમના સ્વરૂપને નિહાળીને નગર નારીઓ મથુરાની જે સંવાદ કરે છે, અરે હસ્તિનાપુરની, એનું વર્ણન અહીંયા કર્યું છે. વિવરણ: ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રીઓને અતિ પ્રિય છે, એનું પ્રગટ પ્રમાણ આપી દીધું. વલ્લભે બધી સ્ત્રીઓના માથે જ પધરાયો છે, એક તો કોઈ પુરુષોના માથે નહીં હોય. જે કે કોઈના ઘરે જાય તો અમારા બા માથે બિરાજે છે. તેલ બધાય કરે. અત્યારે આપણા ઘરે કોઈ એમ કહે તો હું એમ કહું મારા માથે બિરાજ, ભલે તમે બધાય છો. તો પુષ્ટ કરાવવા જાય એટલે જે અમારા હાથમાં જ જાંપી જઈ દે. હવે તમારા માથે, જો તમારી પાસે નહીં, તમારા ઘરે નહીં, તમારા માથે. માથાથી વિશેષ કાંઈ ન હોય.
હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકે, વરતી લેને નામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકે તો આપણા માથે પધરાવે છે. ભાગવતકારે આ વિષયને વારંવાર સ્પર્શ્યો છે. ભગવાન મથુરા પધાર્યા ત્યારે મથુરાની દર્શનાતુર નગર નારીઓનું વર્ણન દસમ સ્કંધના 28 અધ્યાયમાં કર્યું છે. દસમ સ્કંધ સુબોધિનીજી ભાગ 8 પૃષ્ઠ 50. ભગવાન જ્યારે રૂક્ષ્મણીજીનું હરણ કરવા પધાર્યા ત્યારે પણ કુંડીરપુરની સ્ત્રીઓ એમના દર્શન માટે ટોળે વળી હતી. દસમ સ્કંદ સુબોધિનીજી ભાગ 10 પૃષ્ઠ 173. હવે અહીં હસ્તિનાપુરની સ્ત્રીઓના પ્રતિભાવનું વિસ્તૃત વર્ણન સુખદેવજી કરી રહ્યા છે. આમ દરેકનું કાર્ય કહીને ભગવાનના સાનિધ્યમાં પણ બહિર્મુખતા થાય તે ભગવાનની ઈચ્છાથી જ થાય છે, અજ્ઞાનથી નથી એમ કહેવા માટે સ્ત્રીઓના જ્ઞાનને પ્રગટ કરે છે. અન્યોન્માસિત સંજલ્પ ઉત્તમ શ્લોક ચેતસામ કૌરવેન્દ્ર પુરસ્ત્રીણાનામ સર્વશ્રુતિ મનોહર. અર્થ: ઉત્તમ શ્લોક ભગવાનમાં જેમનું ચિત્ત પરોવાયેલું હતું એવી હસ્તિનાપુરની સ્ત્રીઓ બધી શ્રુતિઓના મનને હરી લેનાર ભગવાન વિશે પરસ્પર વાતો કરવા લાગી. મન બધાયનું ક્યાં પ્રભુમાં પરોવાયેલું છે, પધારી રહ્યા છે, દર્શન કરે છે, સ્વરૂપ જુએ છે, તેજ જુએ છે, મુખારવિંદ જુએ છે, તો ચિત્ત એમાં પરોવાઈ ગયું છે. તો એની અંદર ચિત્ત પરોવાયું હતું એટલે વાતો કોની થાય? જેમાં આપણું મન પરોવાયેલું હોય. આપણે બે રસ્તા પર જતા હોય ચાલતા ચાલતા, અને સામે તો કોઈ વૈષ્ણવ આવે આપણી યાર વાત કરે અને પછી પસાર થઈ જાય ને પછી આપણે બે એની જ વાતો કરતા હોઈએ. આ સાયકોલોજી છે. તો અહીંયા આ સ્ત્રીઓ કોની વાતો કરે છે? ઠાકોરજીને. સુબોધિનીજી: જ્યારે સ્ત્રીઓને આવા પ્રકારનું જ્ઞાન થાય છે ત્યારે બીજાનું તો કહેવું જ શું. સંજલ્પ સમ્યક જલ્પ ઉત્તમ વાત. પોતાના પક્ષની સ્થાપના કરી સામાના પક્ષને અસત્ય સિદ્ધ કરવા માટે દાખલા દલીલ એ જ જલ્પવાદ. જો કે કથારૂપવાદમાં લવાદની જરૂર રહે છે, પણ વિચારરૂપવાદમાં બીજા લવાદની જરૂર. વિચાર કરતા હોય એમાં આપણે કોઈની જરૂર નહીં, પણ વાત કરવી હોય તો સામે કોક જોઈએ. માનસીમાં આપણે જે કરવું એ કરાય. એક છોકરીએ ઠાકોરજી પુશ કરાવ્યા છે, હવે દર મહિને ટાઈમમાં થાય એટલે કે રોજ હું દૂધ મિશ્રી અને મેવો ધરું ને, પછી માનસીમ કહું આજ તો એટલું સરસ ખીર થઈ છે, અંદર બધું નાખ્યું છે, સૂકો મેવો નહીં, તોડીને કડકડ કડકડ અવાજ આવશે, લ્યો ખીર આરો. મને કે અમે ભાવ કરીએ, પ્રભુ ભાવના જ ભૂખ્યા છે, પણ પછી તું ટાઈમમાં ન થા ત્યારે ધરજે પાછી. મને કે હા માસી. મણ વિચારોતવાદમાં બીજા લવાદની જરૂર નથી, માટે તે ઉત્તમ છે. સનકાદી મુનિઓએ શ્રુતિ તાત્પર્યનું નિરૂપણ કર્યું ત્યારે અપિચક્રુ પ્રવચન મેક સુશ્રવા બો પરે, છતાં એમણે પોતાનામાંથી એકને વક્તા બનાવ્યો અને બીજાઓ શ્રોતા થયા. સનકાદિક મુનિમાં 4 હતા ને, સનક સનકાદીએ તો કોકે તો વક્તા બનવું પડે ને કોકે શ્રોતા. બધાય વક્તા બને તોય ન હાલે અને બધા શ્રોતા બને તોય ન હાલે. એ નિયમ અહીં નથી, પણ અન્યોને બધી વક્તા અને શ્રોતા થઈ ગઈ. આપણે અંદર વાત કરતા હોય કોણ વક્તા ને કોણ શ્રોતા એ ખબર ન પડે. વાતો કરીએ છીએ પણ કોની કરે છે? ઠાકોરજીની. અત્યારે તો આપણે એકબીજા વૈષ્ણવ મળીએ ને તોય કાલ ઓલા યાર કેવું થયું જોયું તે? આવું કરાય?
પણ આજે દર્શન કર્યા તો કેવા ઠાકોરજી સુંદર લાગતા હતા. એક વૈષ્ણવ કહે કે મને કોકડી ઠાકોરજી છે ને તિરુપતિ બાલાજી જેવા લાગે, કોક વાર ગોવાળિયા જેવા લાગે, કોક વાર કે ગિરાજ ધારણ કર્યો એવા લાગે, અને કોઈક વાર ભાખોડિયા ભરતા હોય ને તો એમના ગોઠણ આમ થતા હોય એવા લાગે. કે મેં કીધું આવા ભાવ તમને આવે તમને વંદન, હજી અમે એ તબક્કે પહોંચ્યા નથી. બધાનું મન ભગવાનમાં લાગેલું હતું. કોનું? હસ્તિનાપુરની સ્ત્રીઓનું. જેમ લૌકિકમાં ચિત્ત લાગેલું હોય એવી સ્ત્રીઓમાં આવા વાર્તાલાપમાં નિપુણતા હોય છે, તેવી રીતે ભગવાનમાં પણ યથાર્થ રીતે જ્ઞાન થયું તે યોગ્ય જ છે. વળી કુરુ મહાપુરુષ હતા અને ધર્મિષ્ઠ હતા, તેથી તેમના વંશમાં થયેલા પણ ધાર્મિક હોય તે યોગ્ય જ છે. આ બધા કુરુ વંશના. તો કુરુ વંશ આવો ભાગ્યશાળી હતો, એની પાછળવાળા આવા જ હોય ને. તેમાં પણ યુધિષ્ઠિર રાજા પરમ ઐશ્વર્યને પામ્યા છે અને પૂર્ણ જ્ઞાનાદિકથી યુક્ત છે, એટલે તેમની રાજધાનીની સ્ત્રીઓ કૌરવેન્દ્ર પુરસ્ત્રીરામ ભગવત પરાયણ હોય તે યોગ્ય છે. ગીતા જેમ મેં કહ્યું જ, અન્યે ત્વે જાનંતમ શ્રુત્વાન મેય ઉપાસ્યતે. અન્ય તો એમ ન જાણતા બીજા તત્વને જાણનારાઓ પાસેથી સાંભળીને ઉપાસના કરે છે. ત્યારે ભલે સ્ત્રીઓને જ્ઞાન હોય પણ વાદ વિવાદ ન થવો જોઈએ, પણ ઉત્તમ વાર્તાલાપ કરી શકે નહીં એવી શંકા થાય. માટે કહે છે સર્વશ્રુતિ મનોહર, વેદોના તાત્પર્યને હરે એવા અર્થાત સર્વથા શ્રવણ અને મનને પોતાને વશ કરે એવો વાત થયો. કારણ કે ગમે તો કોઈ વાત કરી શકતો નથી, પણ જેનું ચિત્ત ભગવાનમાં પરોયેલું હોય એ જ વાદ કરી શકે છે. નગર નારીઓના સંવાદનું નિરૂપણ 10 શ્લોકથી કરવામાં આવ્યું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તર ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રકરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી, શ્રી વલ્લભ કે ચરણ કમલ की બલી 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 જાય. શ્રી વલ્લભ ગુણ ગાય. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મેરા जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु
કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જય કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.